नमस्कार, जय माताजी, जय नारायण मित्रों। एसचे गढ़वी यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक हार्दिक स्वागत है। मित्रों, આજના વિડીયોમાં આપણે જાણીશું कोईपण गीतना स्वरो तमारे गोतवा तो शू करूँ, तो सिंपल और सरल रीते આપણે જાણીશું કે कोईपण गीत वागतुं હોય प्रथम एनो सा गोतनो शीखवानो। कोईपण गीत वागतुं હોય, कोईपण धून भजन कीर्तन कोईपण गीत वागतुं હોય एनो तमने सर्वप्रथम सा गोतता आवडવું होवुं જોઈએ। बराबर, तमे सा प्रथम गोती लीधो तो सिंपल और सरल रीते बधा स्वरो गोती शकशो। अने मित्रों, आपणी एसचे गढ़वी यूट्यूब चैनल की तालकीट मळे छे, घणा बधा मित्रों लीधी छे। घरे बैठा संगीत शीखवा, रियाज करवा, प्रेक्टिस करवा माटे खूब ज उपयोगी है। जे मित्रों तालकीट लीधी अमुक मित्रों विडियो पर आई बटन में आपेला है, आपनो थोड़ोक समय काढीने बधा विडियो जोशो, आपेला व्हाट्सएप नंबर पर मेसेज करी संपूर्ण आनी माहिती मेळवी शको छो। बराबर, हवे तमारे आ हमणे रचना गावी एना तमारे स्वरो गोतो शू करवानुं, सिंपल और सरल रीते प्रथम तमने सा गोततो आवडવું होवुं જોઈએ। बराबर, आ गिरनारी रे आ त्रण काळीनो सा थयो। सा आपणे गोती लीधो तो शुं करवानुं, सा थी 1 2 3 4 ने 5 स्वर तमे नीचा उतरो એટલે મંત્ર સપ્તકનો પ આવી ગયો। તમારે કોડ મારવામાં ક્યારેક ક્યારેક આનો પ્રયોગ થતો હોય છે। એટલે કે સર્વપ્રથમ સા ગોત્યા બાદ તમારે સાને નહીં ગણવાનો, એની બાજુનો સ્વર ગણવાનો। 1 2 3 4 ને 5 એટલે કે ત્રણ કાળીનો મંત્ર સપ્તકનો પ આ થયો। બરાબર, એટલે કે પ તમે ગોતી લીધો। બરાબર, હા, પછી જે સા હોય અહીંયાથી 5 સ્વર ઉપર ચડો એટલે મ આવી જાય। એટલે કે આ ત્રણ કાળીનો સા છે, અહીંયાથી આપણે 5 સ્વર ઉપર ચડીશું એટલે કે 1 2 3 4 ને 5 પાંચમો સ્વર આ આવે છે, તો આ ત્રણ કાળીનો મ થયો। એટલે કે સા મ। પછી તમે डायरेक्ट प गोती शकशो। એટલે કે सा गोत्यो, म गोत्यो, प गोत्यो એટલે आ पहली काળી છે ને ત્રણ કાળીનો આ सा છે, એનો આ प છે, તો આ પહેલી કાળી આ પહેલી કાળી ત્રણ કાળીનો આ જ प હોઈ શકે। ખ્યાલ આવી ગયો? અથવા બીજી રીતે તમારે ગોતવો એટલે આ सा છે, सा થી સાતમા નંબરનો સ્વર प આવે એટલે કે 1 2 3 4 5 6 અને 7 सा થી સાતમા નંબરનો સ્વર प આવે છે। અથવા તમારે શું કરવાનું, म ગોતી લીધો 1 2 3 4 ને 5 साथ ही पांचमा नंबर स्वर म आवे, म गोती लीधो, म बाद एक स्वर म तीव्र मूकी अने जे स्वर आवे प। ख्याल आई गयो? 5 स्वर नीचे उतरो એટલે મંત્ર સપ્તકનો પ મળી જાય। 5 स्वर ઉપર ચડો એટલે કે એના જે રનિંગ સપ્તકનો જે म હોય મળી જાય। હવે म તમને મળી ગયો તો म बाद एक तीव्र म મૂકી અને જે આવે એ પ, એટલે કે ત્રણ કાળીનો પ કયો થાય? આ સ્વર ત્રણ કાળીનો પ થાય। એટલે કે આ કયો છે? आ बने सेम स्वर से। आपणे मंत्र सप्तकनो प गोत्यो तो कयो पहली काળી છે, तो अहींया डायरेक्ट पहली काळीने पण તમે ત્રણ કાળીનો प ગણી શકો છો। ખ્યાલ આવી ગયો? પછી હવે તમારે ચાર સ્વર ગોતવાના રહ્યા, રે ગ ધ અને ની। सा ગોતી લીધો, म ગોતી લીધો, प ગોતી લીધો। હવે બરાબર, આ રે કોમળ છે, રે શુદ્ધ છે, ग કોમળ છે, ग શુદ્ધ છે। આ બંનેમાંથી કયા સ્વરનો પ્રયોગ થયો છે? બરાબર, એવો ગરવો દાતા હે गिरनारी बाबो गिरनारी। એટલે કે આ બંને સ્વરનો પ્રયોગ થયો છે। આ બંને સ્વર ક્યાં છે? તો કે રે અને ગ, પણ કયા છે? રે કોમળ નથી લીધો, ત્રણ કાળી છે તો ત્રણ કાળી બાદ રે કોમળ આવે, પછી રે શુદ્ધ આવે તો રે શુદ્ધ લીધો છે। ત્યારબાદ ગ કોમળ આવે તો ગ કોમળ નથી લીધો, ગ શુદ્ધ લીધો છે। સા ગોતી લીધો, મંત્ર સપ્તકનો પ ગોતી લીધો, म ગોતી લીધો, રે ગોતી લીધો અને ગ ગોતી લીધો, પછી આ પ ગોતી લીધો। બરાબર, હવે 1 2 3 ને 4 સ્વરો રહ્યા છે। આ ચાર સ્વરોમાં કયા બે સ્વરોનો પ્રયોગ થયો છે? ધ કોમળ કે શુદ્ધ કે ની કોમળ કે શુદ્ધ? આ બંનેમાંથી કયા સ્વરનો પ્રયોગ થયો? આપણે શું કરશું? રચના ગાવીશું। એવા ગરવો દાતા એવા ગરવો, આ સ્વરનો પ્રયોગ થયો છે અને આ સ્વરનો પ્રયોગ થયો છે। એટલે આ સ્વર કયો છે? ની શુદ્ધ, અને આ સ્વર છે ધ શુદ્ધ। એટલે કે ધ કોમળ મૂકી દીધો, ધ શુદ્ધ લીધો, ની કોમળ મૂકી દીધો, ની શુદ્ધ લીધો। આ બંને સ્વરનો પ્રયોગ થાય છે। એટલે આપણે પ્રથમ સા ગોત્યો, મંત્ર સપ્તકનો પ ગોત્યો, મ ગોત્યો, ત્યારબાદ આ બંને સ્વરમાં કયા બે સ્વરનો પ્રયોગ થાય? રે શુદ્ધ અને ગ શુદ્ધ બંને થાય છે। ત્યારબાદ આપણે પ ગોતી લીધો હતો, પ તો આપણે ગોતી લીધો। ત્યારબાદ હવે આ ચાર સ્વરો રહ્યા, એની અંદર ધ શુદ્ધ અને ની શુદ્ધનો પ્રયોગ થાય છે। એટલે કે बराबर एटले कोईपण रचनाना तमारे स्वरो गोतवा प्रथम तमारे रचना सांभळेली होवी जोईए त्यारबाद तमारे गावानी कोईपण 7 થી 5 स्वर नीचे उतरो एटले के मंत्र सप्तकनो प आवी जाय
કોઈ પણ સાથી 5 સ્વર ઉપર ચડો એટલે કે એનો મ આવી જાય. મ ગોત્યો તીવ્રમાં મૂકી અને જે સ્વર આવે એ પ, અથવા કોઈ પણ સાથી 7મા નંબરે જે સ્વર આવે એ પ કહેવાય. પને તમે 2 રીતે ગોતી શકો, બરાબર. કોઈ પણ સાથી 7મા નંબરનો સ્વર પ હોય છે. કોઈ પણ સાનો મ ગોત્યા બાદ તીવ્રમાં એક સ્વર મૂકી અને જે સ્વર આવે એ પ, પછી રે અને ગ કોમળ છે કે શુદ્ધ છે, ધ અને ની કોમળ છે કે શુદ્ધ છે, એ તમે રચના વગાડીને ગોતી શકો, બરાબર. આ રીતે તમે પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવી જાય. અગલા નેક્સ્ટ વિડીયો મળીશું. જય માતાજી, જય સિયારામ.